સમીકરણ 1 માં આપણે 6 રીત થઈ ગઈ હતી. દાખલા નંબર 7 શું કે છે જોઈએ. દાખલા નંબર 7 છે એ તમારું ભૂલ સુધારણા નોંધ છે. મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે એને કારણે ભૂલ સુધારણા નોંધ કરવાની છે. 3 ભાગીદારો છે રામ, રહીમ અને ઈશુ. રામ, રહીમ અને ઈશુ એક પેઢીના ભાગીદારો છે. એમની મૂડી આપેલ છે 60,000, 40,000 અને 50,000. રકમ એવી છે કે રામ, રહીમ અને ઈશુ એમની મૂડી 60, 40 અને 50,000 છે. નફાની વહેંચણી કર્યા પછી, બરાબર, નફો વેચાઈ ગયો પછી માલુમ પડ્યું કે શું માલુમ પડ્યું કે મૂડી પર તો 6% વ્યાજ ગણવાનું ભૂલાઈ ગયું છે. મૂડી પર 6% વ્યાજ ગણવાનું રહી ગયું છે. તો શું કરવાનું છે? ભૂલ સુધારણા નોંધ કરવાની છે. રામ, રહીમ અને ઈશુ એક પેઢીના ભાગીદારો છે. એમની મૂડી 60,000, 40,000 અને 50,000 છે. મૂડી પર 6% વ્યાજ ગણવાનું રહી ગયું છે એટલે ભૂલ સુધારણા નોંધ કરવાની છે. સૌપ્રથમ તમારે કોષ્ટક બનાવવું પડશે. એમાં લખશું વિગત, રામ, રહીમ, ઈશુ અને કુલ. સૌપ્રથમ જે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે એની અસર આપી દઈએ. મૂડી પર 6% વ્યાજ. હવે મૂડી પર 6% વ્યાજ, તો મૂડી આપણને 3 આપેલ જ છે. 60,000ના 6%, 40,000ના 6% અને 50,000ના 6% કરશું. 60,000ના 6% કરીએ એટલે આપણને વ્યાજ શું મળશે? 3600. મૂડી પર વ્યાજ હોય ત્યારે તમારે પ્લસની નિશાની કરવાની. શા માટે? તો કે તમે ધંધામાં મૂડી લઈ આવ્યા હોય અને એની ઉપર તમને વ્યાજ મળે તો એ તમારી આવક છે, બરાબર, તમારી મૂડીમાં પ્લસ થશે એટલે આપણે પ્લસની નિશાની કરીએ છીએ. પછી તો કે 40,000 ઉપર 6%, 4 6 24 એટલે અહીંયા આવશે 2400. પછી તો કે 50,000 ઈશુ છે 50,000 મૂડી, એના 6% કરીએ તો આવશે 3,000. હવે 3 નું ટોટલ કરીએ. 3600, 2400 અને 3,000 ટોટલ થશે 9,000. ત્યાર પછી મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું. હવે તમે નફો ગણાઈ ગયો પછી મૂડીમાંથી વ્યાજ આપશો તો શું થશે? તો કે નફો તમે વેચી લીધો હોય અને પછી તમે મૂડીમાંથી વ્યાજ આપો તો તમારા નફામાં ઘટાડો થાય. શું થાય? તો કે ઘટાડો. તો લખશું નફામાં ઘટાડો. કેટલો નફામાં ઘટાડો થયો? આ 9,000 જે મૂડી પર વ્યાજ રહી ગયું હતું એ હવે નફામાંથી આપવા પડશે એટલે -9,000 નફામાં ઘટાડો થયો. પણ આ કયા પ્રમાણમાં આપવાના? બરોબર, તો એનું પ્રમાણ આપેલું નથી કે રામ, રહીમ અને ઈશુનું પ્રમાણ શું છે. તો રામ, રહીમ અને ઈશુનું નફા નુકસાનનું પ્રમાણ આપેલું ન હોય તો એમ સમજવાનું કે ત્રણેય ભાગીદાર સરખે હિસ્સે નફો નુકસાન વેચતા હોય એટલે 1:1:1. -9,000 છે એને 3:1:1 એટલે 3 ભાગ કરીએ તો ત્રણેયના હિસ્સે આવશે 3,000, 3,000, 3,000. ચાલો, મૂડી પર વ્યાજ 3600, 2400 અને 3,000. પછી 9,000 આપણે એટલો નફામાં મૂડી પર વ્યાજ આપીએ એટલે આપણા નફામાં ઘટાડો થાય. નફામાં ઘટાડો થાય એટલે -3, -3, -3, કારણ કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી એટલે આપણે એનું પ્રમાણ આપી દીધું 1:1:1. હવે
તો કે જે પ્લસ છે એમાંથી માઇનસ રકમ બાદ કરશું એટલે આપણને જે મળશે એને કહેવાશે તફાવતની રકમ. 3600 માંથી 3000 જશે એટલે કેટલા વધશે? +600. 2400 માંથી 3000 જાય -600. 3000 માંથી 3000 જાય 0. હવે તો કે જ્યાં માઇનસ હોય એના ખાતે ઉધાર થાય અને જ્યાં પ્લસ હોય એના ખાતે જમા થાય. તો પ્લસ કોણ છે? રામ. એના ખાતે શું કરશું? જમા. અને માઇનસ કોણ છે? તો કે રહીમ. એના ખાતે શું કરશું? તો કે ઉધાર. હવે આપણે ભૂલ સુધારણા નોંધ કરવાની છે. ભૂલ સુધારણા નોંધ આમ નોંધ જેવી જ છે, બરોબર? એટલે આમ નોંધના ફોર્મેટમાં જ કરવી. કોના મૂડી ખાતે ઉધાર થશે? તો કે રામના મૂડી અથવા રહીમના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર, તે રામના મૂડી ખાતે અથવા ચાલુ ખાતે જમા. બાબત છે શું લખશું? મૂડી પર જે 6% વ્યાજ ગણવાનું રહી ગયું એની ભૂલ સુધારણા નોંધ. અહીં તમારે દાખલા નંબર 7 મૂડી પર વ્યાજની જે રીત હતી કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય ત્યારે કઈ રીતે ભૂલ સુધારણા થાય, બરાબર? હવે આપણે જોઈએ છે દાખલા નંબર 8. એમાં જે રીતે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું હતું એને પછીના દાખલામાં દાખલા નંબર 8 છે એમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું હોય, બરાબર? કોષ્ટક આવી રીતે જ બનશે, પણ મૂડી પર વ્યાજની જગ્યાએ આપણે શું લખશું? ઉપાડ પર વ્યાજ. લતા, ગીતા અને પ્રવીણા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ 2700, 1200 અને 1500 ગણવાનું રહી ગયું છે. કોણ કોણ ભાગીદાર છે? તો કે લતા, ગીતા અને પ્રવીણા. નફાની વહેંચણી કર્યા પછી શું ખબર પડી? કે ઉપાડ પર વ્યાજ તો ગણવાનું રહી ગયું છે 2700, 1200 અને 1500. ઉપાડ પર વ્યાજ આપી દીધું, ગણવાનું રહી ગયું છે. તો ભૂલ સુધારણા નોંધ કરો. આપણે જેમ ફોર્મેટ બનાવીએ છીએ એમ જ વિગત, લતા, ગીતા, પ્રવીણા અને લાસ્ટમાં આવશે કુલ. હવે તમે મૂડી પર વ્યાજ પેલું સ્ટેપ લખ્યું એમાં આપણે લખ્યું હતું પ્લસ કરીને મૂડી પર વ્યાજ, કારણ કે ભાગીદારની મૂડી પર ભાગીદારને વ્યાજ મળે એ એની આવકમાં વધારો સૂચવે છે. હવે ઉપાડ પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ એ તમારું ખર્ચ છે. શા માટે? તમે એક તો ધંધામાંથી ઉપાડ કર્યો, એના ઉપર પેઢી તમારી પાસે વ્યાજ વસૂલ કરશે, એટલે ઉપાડ પર વ્યાજ તમારી આવક નથી. એટલે આપણે ઉપાડ પર વ્યાજ દર્શાવશું, પણ કેવી રીતે દર્શાવશું? માઇનસમાં. મૂડી પર વ્યાજ આપણે દર્શાવતા હતા પ્લસમાં, ઉપાડ પર વ્યાજ દર્શાવશું માઇનસમાં. ટોટલ કરીએ 2700, 1200 અને 1500 એટલે આવશે -5400. હવે પેઢી છે એ મૂડી પર વ્યાજ ચૂકવે તો પેઢીના નફામાં ઘટાડો થાય, પણ પેઢી ઉપાડ પર વ્યાજ વસૂલ કરે, જે ભાગીદારોએ ઉપાડ કર્યો છે એની પાસેથી પેઢી
વ્યાજ વસૂલ કરે તો પેઢીના નફામાં વધારો થાય. શું થાય? વધારો. તો અહીંયા લખશું નફામાં વધારો. પ્રમાણ આપેલું નથી એટલે આપણે કયું પ્રમાણ લેશું? 1/1/1. અહીંયા -5400 છે, અહીંયા થઈ જશે +5400. કારણ કે 5400 માંથી 5400 બાદ થઈ જશે એટલે કંઈ વધશે નહીં. હવે 5400 છે એને 1/1/1 3 ભાગ કરવાના છે એટલે આવશે +1800 +1800 +1800. છેલ્લે આવશે ને શું કહેશું? તફાવતની રકમ. તફાવતની રકમ -2700 માંથી +1800 બાદ કરીએ એટલે આવશે -900. અહીંયા આવશે +600 અને અહીંયા આવશે +300. 600 ને 300 900 પ્લસ અને 900 માઇનસ. હવે તફાવતની રકમ આવી ગઈ. એમાં જે માઇનસ હોય એના ખાતે આપણે ઉધાર કરીએ છીએ અને પ્લસ હોય એના ખાતે જમા. તો અહીંયા કરશું ઉધાર જમા જમા. તો તમારી ભૂલ સુધારણા નોંધ શું થશે? લતાના મૂડી ખાતે ઉધાર, તે ગીતાના અને તે પ્રવીણાના મૂડી અથવા ચાલુ ખાતે જમા. ભૂલ સુધારણા નોંધમાં ફોર્મેટ દોરવું જરૂરી છે. જે ફોર્મેટ તમે દોરો છો તે આમ નોંધનું. બરાબર. માઇનસ કોણ છે? તો કે લતા. લતાના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર 900, તે ગીતાના મૂડી અથવા ચાલુ ખાતે 600, બાબત છે. ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું. તેની ભૂલ સુધારણા નોંધ. પછી દાખલા નંબર 9. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. એમની મૂડીનું પ્રમાણ આપેલું છે 4/2/3. હવે મુકેશ, ધવલ અને વિનોદ જે 3 ભાગીદારો છે, મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદ એને આપી દે છે. બરાબર, કે તને નફામાંથી 35,000 તો મળશે જ. પેઢીનો નફો 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે વહેંચણી કેવી રીતે કરશો? ત્રણ ભાગીદાર છે. હવે આ મુકેશ છે એને 35,000 મળશે એવી ખાતરી ઓલા 2 ભાગીદારોએ આપી દીધી છે. પેઢીનો નફો છે 90,000. સૌ પ્રથમ પહેલા આપણે ત્રણેય વચ્ચે વહેંચણી કરીએ. નફાની
નફાની વહેંચણી કર્યા પછી એવી ખબર પડે કે મુકેશને તો 35,000 મળતા નથી, ઓછા મળે છે, તો એ કે ઘટતા હશે કોણ આપશે? તો કે ધવલ અને વિનોદ આપશે. ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી. પ્રથમ વિગત મુકેશ, ધવલ, વિનોદ અને કુલ નફો કેટલો છે? 90,000. હવે 90,000 નફો છે, પણ નફા નુકસાન વેચણીનું પ્રમાણ આપેલું નથી. તમને જે પ્રમાણ આપેલું છે મૂડીનું છે, એમાં નફો વેચવાનો નથી. ટોટલ નફો છે 90,000, વેચવાનું કંઈ પ્રમાણ નથી, એટલે આપણે વેચશું સરખા ભાગે. 90,000 ને 1/1 વેચીએ તો આવશે 30,000, 30,000, 30,000. બરોબર. હવે નફાની ખરેખર વેચણી શું હતી? કે મુકેશને 35,000 મળશે એવું કહી જ દીધું હતું. બરોબર. એટલે આપણે લખી નાખીએ અહીંયા નફાની ખરેખર વહેંચણી. મુકેશને કેટલા મળવા જોઈએ? એક રકમ આપણી પાસે છે, બરોબર, કે મુકેશને મળવા જોઈએ 35,000, પણ નફાની વહેંચણી કર્યા પછી એને કેટલા મળ્યા છે? તો કે 30,000. તો કેટલા ઘટે છે? તો કે 5,000. એટલે આપણે પ્લસ કરી દીધા, 5,000, 30 ને 5, 35. હવે આને રકમ મળશે, બાકી બે ભાગીદારની રકમ ઘટશે, એટલે અહીંયા લખશું લેવાની કે આપવાની રકમ. મુકેશ લેનાર બનશે, એના માટે લેવાની રકમ, અને બીજા બે ભાગીદાર રકમ આપશે પોતાના નફામાંથી, એટલે એના માટે થશે આપવાની રકમ. હવે આ બે ભાગીદાર 5,000 છે, તો ધવલ અને વિનોદ કયા પ્રમાણમાં આપશે એ જોવાનું છે. આ જે 5,000 છે એ ધવલ અને મુકેશ, સોરી, ધવલ અને વિનોદ આપે છે, તો આપણે લખીએ ધવલે આપવાની રકમ અને વિનોદે આપવાની રકમ. 5,000 ગુણ્યા અહીંયા શું આવશે? નફા નુકસાનનું પ્રમાણ. નફા નુકસાનનું પ્રમાણ અત્યારે સરખે હિસ્સે છે, એટલે 1/2, 1/2, એટલે 2500 ધવલ આપશે અને 2500 વિનોદ આપશે. અહીંથી માઇનસ કરી દઈએ, -2500, -2500. આને મળ્યા એટલે પ્લસ, ઓલા બે આપ્યા એટલે માઇનસ. અહીંયા થશે 27,500 અને અહીંયા થશે 27,500. અહીંયા તો નફા નુકસાનનું પ્રમાણ સરખું છે, એટલે એક જેવી રકમ આવી છે. નફા નુકસાનનું પ્રમાણ અલગ અલગ હોય તો તમારી રકમ સરખી આવશે નહીં, રકમમાં ફેર આવશે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 10. રકમ આપેલી છે, એમાં રઘુવીરની આખરની મૂડી 80,000. પછી શું આપેલું છે? તો કે ઉપાડ 12,500. અને નફો આપેલો છે 17,800. રઘુવીરની આખરની મૂડી આપેલ છે, ઉપાડ આપેલ છે અને પછી એવું કીધું છે કે શરૂઆતની બાકી પર 6% વ્યાજ ગણો. શરૂની બાકી પર 6% વ્યાજ ગણો. આ તમારી રકમ છે. રઘુવીરની આખરની મૂડી 80,000, ઉપાડના 12,500 અને નફો 17,800. રઘુવીરની શરૂની મૂડી પર તમારે વ્યાજ ગણવાનું છે. શરૂઆતની મૂડી હોય, દાખલા તરીકે આપણે પાકા સરવૈયામાં વાર્ષિક હિસાબો જ્યારે બનાવીએ છીએ ત્યારે પાકા સરવૈયામાં મૂડી હોય
તો મૂડીમાં આપણે મૂડીનું વ્યાજ પ્લસ કરીએ છીએ પણ ઉપાડ બાદ કરતા હોય છે. એ શરૂની મૂડી હોય છે, એમાંથી ઉપાડ બાદ થાય અને નફો પ્લસ થાય. બરોબર, શરૂની મૂડી હોય તો ઉપાડ માઇનસ થાય અને નફો પ્લસ થાય. પણ અહીંયા કઈ મૂડી આપેલ છે તો કે ઉલટું સ્ટેપ છે, આખરની મૂડી આપેલ છે. એટલે તમારે સ્ટેપને ઊંધા કરવાના છે. સૌપ્રથમ જુઓ, શરૂની મૂડી આપેલ હોય એમાં ઉપાડ હંમેશા માઇનસ થાય અને નફો હંમેશા પ્લસ થાય. કે નફો છે એ મૂડીમાં વધારો સૂચવે છે અને ઉપાડ છે એ મૂડીમાં ઘટાડો સૂચવે છે. પણ અહીંયા તમારે આખરની મૂડી આપેલ છે. આ ત્રણે ત્રણ તમે કરો એટલે તમને છેલ્લે મળે આખરની મૂડી. અહીંથી શરૂઆત કરીને આ સ્ટેપ મળે, પણ અત્યારે આપણે અહીંથી શરૂઆત કરવાની છે અને આ સ્ટેપ ઉપર પહોંચવાનું છે. એટલે આખરની મૂડીમાં નફો માઇનસ થઈ જાય ને ઉપાડ પ્લસ થઈ જાય. યાદ રાખવા જરૂરી, આખરની મૂડી 80,000 પ્લસ ઉપાડ 500 એટલે ટોટલ આવશે 500. એમાંથી નફો બાદ કરો, નફો કેટલો છે 17,800. બાદ કરીએ 17,800. એટલે તમને મળશે શરૂની મૂડી. શરૂની મૂડી મળે છે 74,700. હવે દાખલામાં શું કીધું છે, શરૂની મૂડી પર વ્યાજ ગણો. તો શરૂની મૂડી પર વ્યાજ ગણવું છે આપણે, તો ગણીએ. કેટલા ટકા કીધું છે જોઈએ. મૂડી પર વ્યાજ બરાબર 74,700. એના ટકા કીધા છે 6% એટલે આપણે લેખા નીચે 100. આન્સર આવે છે 4,482. અહીંયા તમારે સ્ટેપ યાદ રાખવાના છે. આખરની મૂડી પ્લસ ઉપાડ અને માઇનસ નફો. લાસ્ટ દાખલો તમારો દાખલા નંબર 11. એ, બી અને સી સરખા હિસ્સાના ભાગીદારો છે. રકમ શું કીધી છે? એ, બી અને સી પ્રમાણ સરખે હિસ્સે એટલે 1:1:1. કુલ મૂડી આપી છે 4,50,000. ટોટલ મૂડી આપી છે 4,50,000 ત્રણેયની સાથે. અને પાછું મૂડીનું પ્રમાણ આપ્યું છે 1:3:2. મૂડી કયા પ્રમાણમાં વેચવાની છે? 1:3:2. મૂડી પર વાર્ષિક 9%ના દરે વ્યાજ આપે છે. 9% વ્યાજ આપે છે મૂડી પર. તો ભાગીદાર સી છે મૂડીના વ્યાજ સહિત ભાગીદાર સી ને મૂડીના વ્યાજ સહિત 73,500 મળે છે. તો બીજા જે ભાગીદારો છે એને કેટલી રકમ મળશે? બરોબર, એનો એવો પ્રશ્ન છે. કોષ્ટક બનાવશું સૌપ્રથમ. વિગત એ, બી, સી. સૌપ્રથમ તમારે લખી નાખવાની મૂડી
કયા પ્રમાણમાં વેચવાની છે? 1/3/2. કેટલાને? 4,50,000 ને. 4,50,000 ને 1/3/2 માં વેચીએ એટલે આપણને મળશે 75,000, 2,25,000 અને મળશે 1,50,000. મૂડી લખાઈ ગઈ, પણ મૂડીનું આપણે કંઈ કામ નથી. આપણે તો મૂડી પર વ્યાજ ગણવું હતું એટલે મૂડીની જરૂર હતી. તો મૂડીને ધ્યાનમાં લેવાની નથી એટલે આપણે એને બંધ કરી દઈએ. એને ધ્યાનમાં લેવાની નથી. ધ્યાનમાં કોને લેવાના છે? મૂડી પર વ્યાજને. મૂડી પર વ્યાજ 9%. હવે અહીંથી આપણે સ્ટેપ ધ્યાનમાં લેવાનું છે. 75,000 ના 9%, 6,750. 2,25,000 ના 9%, 20,250 અને 1,50,000 ના 9%, 13,500. તમને મૂડી પર વ્યાજ મળી ગયું છે. મૂડી આપણે મૂડી પર વ્યાજ મેળવવા માટે ધ્યાનમાં લીધી હતી. હવે એવું કીધું છે કે ભાગીદાર જે સી છે એને મૂડીના વ્યાજ સહિત, એટલે કે આ મૂડીનો વ્યાજ એના સહિત કેટલા મળે છે? 73,500. તો બીજું એને શું મળ્યું હોય? બીજું એને નફો મળ્યો હોય. ભાગીદાર છે એટલે નફામાં હકદાર હોય. તો મૂડી પર વ્યાજ સહિત એને કેટલા મળ્યા છે? 73,500. આપણે લખીએ મૂડી પર વ્યાજ સહિત મળતી રકમ મૂડી પર વ્યાજ સહિત સી ને મળ્યા છે 73,500. આ રકમ આપણી પાસે છે, બરાબર? કે મૂડીના વ્યાજ સહિત સી ને મળ્યા છે 73,500. તો એની પાસે મૂડીનું વ્યાજ કેટલું? 13,500. ટોટલ એને મળે છે 73,500. તો 73,500 માંથી આ 13,500 ને બાદ કરો એટલે અહીંયા જે તફાવત આવશે એ આવશે 60,000. 73,500 માંથી 13,500 બાદ કરો એટલે આવશે 60,000. એ શું હોય? તો કે ભાગીદારનો નફો હોય. વહેંચણી પાત્ર નફો. હવે સી ને 60,000 મળ્યા છે તો એ ને બી ને કેટલા મળશે? તો કે તમારું નફા નુકસાનનું પ્રમાણ શું? તમારું નફા નુકસાનનું પ્રમાણ 1/1/1. એટલે સી ને જેટલો નફો મળ્યો હોય એટલો જ નફો બી ને મળ્યો હોય અને એટલો જ નફો એ ને મળ્યો હોય. એટલે જે 60,000 સી ને મળ્યા છે એ 60,000 બી ને પણ મળશે અને એ 60,000 એ ને પણ મળશે. મૂડી પર વ્યાજ અને નફો એનો સરવાળો કરીએ એટલે અહીંયા આવશે 66,750 અને અહીંયા આવશે 80,250. ટોટલ મળતી રકમ. હવે એને શું પૂછ્યું હતું આપણને? કે મૂડીના વ્યાજ સહિત બાકીના ભાગીદારોને કેટલી રકમ મળશે? તો સી ની તો આપણને ખ્યાલ છે, લખવાની છે કોની? એ અને બી ની. એ ને મૂડીના વ્યાજ સહિત 66,750 મળશે અને બી ને મૂડીના વ્યાજ સહિત 80,250 મળશે.